તો મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાની પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યા છે, સીધા આપને લઈ જઈએ। ક્યુ કરવામાં આવ્યું છે એટલે આપણે તમામ જે સ્ટોર્મ વોટર પમ્પિંગ સ્ટેશન્સ છે એ 42 કાર્યરત છે અને 95 પંપ એ જે છે આપણા બરુણ પંપના સાથે બીજા 95 પંપ અને બીજા પણ પંપનું વ્યવસ્થા કરવામાં આવ્યું છે। કુલ 107 પંપો અલગ અલગ જગ્યાઓ ઉપર કામગીરી કરવામાં આવ્યું છે। જે ઝાડ પડવાનું કમ્પ્લેન છે લગભગ 173 જેટલા ઝાડ પડવાનું કમ્પ્લેન મળ્યા છે, જે અત્યારે સોલ્વ કરવામાં આવી રહ્યું છે। સ્ટ્રીટ લાઇટનું 46 જેટલા કમ્પ્લેન આપણને મળ્યા છે। એમટીએસ અને બીઆરટીએસ જે છે એ રૂટ તકેદારીના ભાગરૂપે જ્યાં પણ જરૂરિયાત હોય ત્યાં ના સિવાય વોટર લોગિંગના સ્પોટ સિવાય જે છે એ કાર્યરત હતા અને આજે સવારથી માનનીય મેયરશ્રી, માનનીય ડેપ્યુટી મેયરશ્રી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી, તમામ જે અધિકારીશ્રીઓ એ ફિલ્ડ ઉપર હતા। આજે સવારે ખાસ કરીને માનનીય મુખ્યમંત્રીશ્રીએ એક જે સેન્ટોસા અને બોપલ વિસ્તારનું પણ માનનીય મુખ્યમંત્રીશ્રીએ મુલાકાત લીધેલ હતી અને એમાં જે છે તંત્રને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું અને એના આધારે સંપૂર્ણ કામગીરી જે છે એ કરવામાં આવી રહ્યા છે। અંડરપાસીસ ગઈકાલે લગભગ 11થી વધારે બંધ હતા, જે અત્યારના સમયમાં એક જ અંડરપાસ ચાંદલોડિયાનું જે છે એ બંધ છે અને પરિસ્થિતિના ધ્યાને લઈ એ ખોલવામાં આવશે। હેલ્થ વિભાગનું કામગીરીમાં લગભગ 76,000નું ક્લોરીનનું ગોળી જે છે આપવામાં આવ્યું છે। ખાસ કરીને સેનિટેશન અને હેલ્થ એ ખૂબ જ અગત્યનું હોય છે। વરસાદ જે છે વરસાદના સાથે સાથે લોકોના આરોગ્ય જળવાઈ રહે એના માટે સેનિટેશન અને હેલ્થના એક્ટિવિટીઝ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી રહ્યા છે। અલગ અલગ ટીમો દ્વારા સફાઈ, ખાસ કરીને એક સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલા છે। વરસાદ જ્યાં જ્યાં ઓછું થાય અથવા બંધ થાય ઇમિડિયેટલી એ વિસ્તારમાં સફાઈ કરવાનું ચાલુ કરવામાં આવ્યું છે અને એમાં ખૂબ સારી કામગીરી કરવામાં આવ્યું છે। હું એનું વિગત આપને આપવા માંગુ છું। લગભગ જે છે 576 સ્થળોએ અલગ અલગ સફાઈ કામદારો અને એના ટીમના દ્વારા કામગીરી કરવામાં આવ્યું છે, જેમાં જે સેવાળ છે, કાદો માટી કીચડ છે એ 270 મેટ્રિક ટનનું કાદો કીચડ જે છે અલગ અલગ જગ્યાઓમાં પાણી ભરવામાં હોવાથી એમાંથી જે છે એ કાદો કીચડ રિમૂવ કરવામાં આવ્યા હતા અને આ જે સફાઈ ઝુંબેશ શરૂ કરવામાં આવેલ છે એ દરેક જગ્યાએ વિશેષ એક ડ્રાઈવનું કરવામાં આવ્યું છે, જેમાં તમામ અધિકારીઓ, કર્મચારીઓ જે છે એ ત્યાં સ્થળ ઉપર ઉપસ્થિત છે। એક જે કમ્પ્લેન્ટ્સ છે એ કમ્પ્લેન્ટ્સ પાણી ભરાયાનું, રોડ સેટલમેન્ટનું, ભૂવાનું અને આ તમામ બાબતોનું જે છે આપણા પાસે જે કમ્પ્લેન્ટ મળ્યા છે એ તમામ કમ્પ્લેન્ટ સોલ્વ કરવા માટે અત્યારે કોર્પોરેશન કામગીરી કરી રહ્યા છે। જે સોસાયટીઓમાં વોટર લોગિંગનું પ્રશ્ન હતું 126 જગ્યાઓમાં ભરાયેલા હતા, એમાં લગભગ 79 જગ્યાઓમાં નિકાલનું કામગીરી પૂર્ણ થઈ ગયેલ છે અને 47 જગ્યાઓમાં વિભિન્ન પંપ અને બરુણ અને વિભિન્ન મશીનરીઝ દ્વારા એ પાણીનું નિકાલ કરવાનું કાર્યવાહી અત્યારે ચાલુ છે। સંપૂર્ણ રીતે કોર્પોરેશન જે છે એ કામગીરી અત્યારે કરવામાં આવ્યા છે અને અત્યારે પણ જે છે વરસાદ આજના દિવસે પણ ચાલુ રહે છે। આવતીકાલે પણ વરસાદનું હેવી વરસાદનું આગાહી છે। એ આગાહીના બાબતે લઈ કોર્પોરેશન, માનનીય મેયરશ્રી અને તમામ પદાધિકારીઓશ્રી અને કોર્પોરેશનના તમામ અધિકારીશ્રીઓ આમાં એક મતમાં છે કે આવતીકાલે સ્કૂલો, કોલેજો